ચોમાસામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે ભાજપની કવાયત. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પદાધિકારીઓ સાથે બેઠક યોજી. એએમસીના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી છે. ચોમાસા દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાય છે. વધારે પ્રમાણમાં પાણી ભરાતા લોકો અનેક સમસ્યાનો સામનો લોકોને કરવો પડે છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ બેઠકમાં સામેલ રહ્યા. ગયા વર્ષે ઉભી થયેલી એ સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો રોડ રસ્તાના કામ વહેલી તકે પૂરા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, ભાજપ પ્રદેશ પ્રમુખની પદાધિકારીઓ સાથે પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક કે અમદાવાદવાસીઓને આ વખતે એ ચોમાસામાં હાલાકીઓનો સામનો ન કરવો પડે. બિલકુલ રાધા, અમદાવાદ સહિત રાજ્યની અંદર ચોમાસું માથે છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ જે કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરીની સમીક્ષા કરવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા સાથે અમદાવાદ મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને જે પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે, ડ્રેનેજ બ્રેક મારવાના પ્રશ્નો થતા હોય છે, તે તમામ બાબતોને લઈને કામગીરી શું કરવામાં આવી મહાનગરપાલિકા દ્વારા તેની સમીક્ષા બેઠક થઈ હતી. જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક તેનું નિવારણ લાવવામાં આવે. જ્યાં પણ વૃક્ષો પડ્યા હોય વરસાદ દરમિયાન તો જે ગ્રીન વેસ્ટ છે તે પણ તાત્કાલિક ઉપાડી લેવામાં આવે. આ તમામ બાબતોને લઈને આજે સમીક્ષા બેઠક કરવામાં આવી અને તમામ સૂચનો જે છે તે અધિકારીઓ અને પદાધિકારીઓને પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. રાધા. જી દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને બુલેટિનમાં હવે વાત એક સવાલની